દિલીપસિંહ ઝાલા, ગામ ઘંટિયા, આચાર્ય શ્રી વસાવા પ્રાથમિક શાળા. ગત 25 તારીખના રોજ અમારા ગામના બાલુભાઈ ચાંદપા અને એના પત્ની સિંધાસથી ઘંટિયા આવતા હતા ત્યારે એનો હાર રસ્તામાં પડી ગયેલો. એની સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવેલી હતી. ત્યારબાદ પરમ દિવસે એટલે કે 29 તારીખે અજીતભાઈ મને ફોન આવેલો કે ભાઈ તમારા ગામમાંથી એક હાર ગુમ થયેલો છે, એના ફોટોગ્રાફ મોકલો, અમને એ હાર મળેલો છે. પછી એ ફોટોગ્રાફ ભાઈ બાલુભાઈને ફોન કરી અને ફોટોગ્રાફ મેળવેલા અને અજીતભાઈને મોકલેલા. તો એને કીધું કે આ હાર એ જ છે, બરાબર. પછી પોલીસ દળનો કોન્ટેક્ટ કરી અને ચાંદપા પરિવાર અને ગાંગેથાણ જાદવ પરિવારનો કોન્ટેક્ટ કરી અને ગત તારીખ 30ના રોજ સૂત્રાપાડા મુકામે અમે આ હાર સોંપેલ છે. હું તમને ફર્સ્ટ એટલું કહેવા માગું છું, 4 તોલાની કિંમતનો હાર જે છે, બરાબર, એની કિંમત આશરે 4 લાખ રૂપિયા જેવી છે. ગાંગેથા ગામ છે એ હંમેશા સ્વાધ્યાય પરિવારને વરેલું ગામ છે અને જાદવ પરિવાર છે એણે આ એક સમાજ માટે એક પ્રેરણારૂપ કિસ્સો આપેલો છે, જેથી કોઈ પણ મહામૂલ્ય કિંમતનો જે હાર છે એ એક વ્યક્તિને સોંપવો એ સમાજ માટે એક પ્રેરણારૂપ અને એક માનવતાના રૂએ સરસ મજાનો કિસ્સો સમાજમાં વ્યક્ત થાય અને સમાજ આમાંથી પ્રેરણા લે એ ખૂબ મહત્વનું છે. અજીતભાઈ ભગવતભાઈ જાદવ, ગામ ગાંગેથા. મારા ગામની અંદર મારું ગામથી 500 મીટર દૂર અમારી વાડી ઓરણેજ રોડ ઉપર આવેલી છે. તે રોડ ઉપર વાડી વિસ્તારની અંદર મારા કાકાને ઘરે ક્રિયાનો પ્રસંગ હોય, તે પ્રસંગ ક્રિયાના કાર્યને કારણે સ્ત્રીઓ છે વાડી આવતી હતી. ત્યારે રસ્તાની અંદર કોઈ સળગતી વસ્તુ પોતાના હાથમાં આવેલ ખોટી માની અને તે બાજુના ઓલાની અંદર આપણે વેકડાની અંદર ઘા કરી દેવામાં આવે છે. જ્યારે 2 દિવસ બાદ મારા મોબાઈલની અંદર સોશિયલ મીડિયા દ્વારા મને જાણ થઈ કે કંઈક આવી વસ્તુ ઘંટિયા ગામના કોઈ નાગરિકની ગુમ થયેલી છે. મેં સ્ત્રીઓને જાણ કરતાં સ્ત્રીઓએ કીધું કે આવી કોઈ વસ્તુ અમારા હાથમાં આવી હતી પણ ખોટું ગણીને અમે દૂર વેકડામાં ફેંકી દીધેલી છે. પછી ત્યારબાદ મેં એને જાણ કરેલ કે આ વસ્તુ તમે શોધો એમ. ત્યારે તે અમારા ઘરના બહેનોએ તે વસ્તુ આખો દિવસ શોધી હતી. તો તે સાંજના સમયે 5 વાગ્યે તે વસ્તુ શોધી અને મારી પાસે લઈને આવે છે. ત્યારે હું મારી પોતાની વાડીએ હતો ત્યારે મેં એ વસ્તુ છે એ ચેક કરી અને મારા ગામના સરપંચ શ્રી દિલીપભાઈ પઢિયારને જાણ કરેલ અને દિલીપભાઈ પઢિયાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ. ત્યારબાદ અમે પાસાવડના આચાર્ય શ્રી દિલીપભાઈ ઝાલાનો સંપર્ક કરી કે તમારા ગામમાં ઘંટિયા ગામના આવી રીતના કોઈ લોકો છે તેનો હાર છે ગુમ થઈ ગયેલો છે, તો તેના ફોટોગ્રાફ્સ આ છે તે છે બધું મોકલો. તો વોટ્સઅપ દ્વારા અમને તે ફોટો મોકલવામાં આવ્યો. તે ફોટો અમે ચેક કર્યો તો તે વસ્તુ છે એ તેની સાથે મેચ થતી હતી. સાંજના સમયે ફરી પાછા દિલીપભાઈનો અમે કોન્ટેક કરી અને પોલીસનો કોન્ટેક કરવામાં આવ્યો અને પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે આવતીકાલે સૂત્રાપાડા મુકામે આપણે પોલીસ સ્ટેશનની અંદર તે લોકોને બોલાવી અને તે હાર આપણે તેને સુપ્રત કરશું. અને અમે સૂત્રાપાડા ગયેલ અને ત્યાં ઘંટિયા ગામના જે ચાંદપા પરિવાર છે તેની સાથે ઘંટિયા ગામના અગ્રણી શ્રી દિલીપભાઈ ઝાલા પણ આવેલ અને સાથે મળે અને અમે તે હાર છે તે જે તે કુટુંબને સુપ્રત કરેલું છે. મારું નામ ચાંદપા બાલુભાઈ જીવણભાઈ, ગામ ઘંટિયા. શું આખી વાત વિગત? અમે મારા સાડીના ઘરે ગયા હતા, સિંધાસ ગામ. ત્યાં એક રાત રોકાણા અને પછી ત્યાંથી પરત થવા બાદ અમને ગાંગેથા પહોંચતા ખ્યાલ પડ્યો કે અમારો સોનાનો હાર ગાયબ છે, મતલબ આ રસ્તામાં ક્યાંક પડી ગયો છે. એટલે અમે રિટર્ન થયા પછી ત્યાં કંટાળામાં જાણ કરેલી સોશિયલ મીડિયાના માધ્યમથી. ત્યાં પછી દેવડીમાં પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરાવી અને સિંધાજી ગામે પરત ગયા, ત્યાં પણ જાણ કરાવી અને પછી ઘરે પરત વહી આવ્યા. 25 તારીખનો મુદ્દો. હવે હાર ગાંગેથા ગામમાં મળ્યો એવા સમાચાર અમારા ગામમાં દિલીપભાઈ ઝાલા કરીને છે, એ શિક્ષક છે, બરાબર. તેમના મિત્ર ગાંગેથામાં છે, એ પણ શિક્ષક છે. હવે એને મળેલો એટલે એણે જાણ કરેલી દિલીપભાઈ ઝાલાને. એટલે અમે અહીંયા ગયા પછી એના ફોટા માંગ્યા, ફોટા મોકલી અને જોયું તો સોશિયલ મીડિયાના માધ્યમથી એને ફોટા મોકલીને જોયું કે ભાઈ બરાબર છે, સેમ છે, આ ફોટા સેમ છે અને આ જ હાર છે. તો પછી અમે કીધું કે ભાઈ આ હાર તમારો ગાંગેથામાં મળેલ. હાર મળ્યા પછી તે લોકોએ કીધું કે આપણે પોલીસ સ્ટેશનની સામે રૂબરૂ દેવાનો છે એમ કે. એટલે વાંધો નહીં. એટલે એક દિવસ વહી ગયો. ત્યાર પછી અમને સવારે બોલાવવામાં આવ્યા. સામે દિલીપભાઈ ઝાલા ને બધા આવ્યા, ગોપાલભાઈ જાદવ ને ત્યાંથી ગાંગેથાથી એક શિક્ષક સાહેબ હતા એ આવ્યા અને
સુપ્રત કર્યો પોલીસ સ્ટેશનમાં. હા, હા. 3 તોલાનો તો એટલે માનો ને કે 4 લાખની આજુબાજુ હાર હતો.